એટલા માટે જ લોકો મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી નો ઉપયોગ કરે છે, એ લોકો જ એવરેજિંગ કરી શકે છે. પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ આપણે. શું માર્કેટ ક્યારે ઉપર નહીં આવે? શું માર્કેટ ક્યારે ઉપર નહીં આવે? હા, જો નીચેના જવાબ બધા હામાં આવતા હોય તો માર્કેટ 10 વર્ષ પછી પણ નહીં વધે, એ પાકું. તમારી આવક 10 વર્ષ પછી પણ જો અડધી થઈ જતી હોય. બીજું, શું પેટ્રોલ ડીઝલના ભાવ 10 વર્ષ પછી અડધા થઈ જશે? શું આપ જે મકાનમાં રહો છો મકાનના ભાવ 10 વર્ષ પછી અડધા થઈ જશે? શું લોકો ફરી વખત કાર છોડીને સાયકલ ઉપર આવી જશે? 5મું, શું લોકો વિમાન છોડી અને એસટીમાં મુસાફરી કરશે? 6મું, શું લોકો વિદેશમાં ફરવાનું બંધ કરીને ગામડાઓમાં ફરવાનું શરૂ કરશે? 7મું, શું લોકો સિટી છોડીને ગામડામાં રહેવાનું શરૂ કરશે? 8મું, શું આપના બાળકો સરકારી શાળામાં ભણશે? 9મું, શું બધા લોકો સરકારી દવાખાનામાં ટ્રીટમેન્ટ લેશે? 10મું, શું લોકો ફરી વખત કીપેડ વાળા ફોન વાપરશે? અને 11મું, શું લોકો એસી, વોશિંગ મશીન અને ફ્રીજ, ટીવી ખરીદવાનું બંધ કરી દેશે? લાગે છે તમને આવું? જો તમામ જવાબ તમારા હામાં હોય, તમામ જવાબ તમે હામાં હોય તો શું થશે? માર્કેટ નીચું જ રહેશે. પણ શું આ શક્ય છે ખરું? નથી ને? તો માર્કેટ હંમેશા ઉપર જ જાય. એક સાદી અને સરળ કહેવત છે, માણસ અને માર્કેટ અંતે તો ઉપર જ જાય. ક્યાં જાય? ઉપર જ. લાઈફ ટાઈમ એસઆઈપી કરો, પછી એને એસડબ્લ્યુપી કરો, આજીવન ન ઘટે એટલા પૈસા તમારી પાસે થઈ જશે. આપણા હાથમાં માત્ર ને માત્ર 2 જ વસ્તુ છે. 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 સુધીમાં આપણે કેટલું રોકાણ કરવું છે, એક એ, અને બીજું એક સાથે રોકાણ કરવું છે કે એના 12 હપ્તામાં રોકાણ કરવું છે. આ 2 જ વસ્તુ આપણા હાથમાં છે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, અને અમારી સાથે વાત કરવી હોય તો અમારો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે. અમારા સિલ્વર અને ગોલ્ડ પેકેજ તમારે જાણવા હોય તો તમે જે ડાયરેક્ટ ફંડની અંદર તમારો પોર્ટફોલિયો બી રિવ્યૂ કરો એ પણ અમે કરી આપીએ છીએ. અમારા નંબર પર વોટ્સઅપ કરજો, અમે અમારા પેકેજ મોકલીશું. જો વિડીયો ખૂબ ગમ્યો હોય ને તો સબસ્ક્રાઇબ એક જ વખત કરવાનું હોય તો એને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરજો આપણા ગ્રુપની અંદર. જય સ્વામિનારાયણ.